લોકસભાની ચૂંટણી છે, વડાપ્રધાન પ્રચાર પર કરી રહ્યા છે અને આ વચ્ચે આપને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ઉમેદવારી પહેલા તેમનો મેગા રોડ શો ત્યાં પણ યોજાવાનો છે। વારાણસી લોકસભા સીટ પર 1 જૂને 7મા તબક્કાની ચૂંટણી યોજાવાની છે। તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ ઉમેદવારી નોંધાવવાના છે। વેઇટ, વન ફોટો પ્લીઝ। પાડી લો ફોટો, આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત। સાચી વાત। કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે। અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે। લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ। તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું। વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની, તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। છેલ્લું અને 7મા તબક્કાનું મતદાન 1 જૂને છે અને વારાણસીમાં પણ મતદાન 1 જૂને થવાનું છે। તે પહેલા વારાણસીમાં વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભરશે, તે પહેલા રોડ શો પણ કરવાના છે। આખો કાર્યક્રમ આપણે જણાવી દઈએ। 13 મેના રોજ લંકા ગેટથી શરૂ થશે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો અને વિવિધ વિસ્તારોમાં તેઓ રોડ શો કરીને લોકોની વચ્ચે ફરશે। મહામના મૂર્તિ, અસી ઘાટ, સોનારપુરા જશે વડાપ્રધાનનો આ રોડ શો। એ તમામ વિસ્તારો છે વારાણસીના જ્યાં વડાપ્રધાનનો રોડ શો ફરવાનો છે। તો ગોદોલિયા ચોક થઈને કાશી વિશ્વનાથ મંદિર જશે વડાપ્રધાનનો આ રોડ શો। એ તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 3 કલાક સુધી આ વડાપ્રધાનનો રોડ શો ચાલવાનો છે અને જે જાણકારી છે તે અનુસાર 5 કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે। વારાણસી લોકસભા સીટ માટે વડાપ્રધાન એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી। પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી। રાઈટ, આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં। આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। પ્રચાર કરવાના છે અને વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સાથે લોકો પણ ઉમટી પડશે, કારણ કે અત્યાર સુધીનો જે ગ્રાફ રહ્યો છે, જ્યાં જ્યાં પીએમ મોદી રોડ શો કરવા જાય છે ત્યાં લોકો ઉમટી પડે છે પીએમની ફક્ત એક ઝલક જોવા માટે, અને એ ભારતના વડાપ્રધાનની લોકપ્રિયતા છે। સાથે જ રોડ શોમાં ભારતની વિવિધ સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવશે। અલગ અલગ ભાગોની જે ભારતની સંસ્કૃતિ છે તે ઝલક દર્શાવાશે। ક્યાંક ડાન્સ હશે, ક્યાંક સંગીત હશે, ક્યાંક ક્લાસિકલ નૃત્ય હશે। એ તમામ પ્રકારે ભારતની સંસ્કૃતિ દર્શાવવાનો એક પ્રયાસ પણ કરવામાં આવશે। તો અનેક સમુદાયના લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવાના છે। જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક લોકો એક થઈ જાય છે અને પીએમનું સ્વાગત કરવા માટે લોકોમાં એ ઉત્સાહ ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળતો હોય છે। વારાણસીથી વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભરવાના છે અને વડાપ્રધાન મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરશે। સવારે 11:40 વાગ્યે તેઓ નામાંકન નોંધાવવાના છે અને આ પહેલા તેઓ 13 મેના રોજ બાબા કાલ ભૈરવના દર્શન પણ કરવાના છે। આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફોર્મ ભરવા જશે ત્યારે એનડીએના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાનની સાથે ઉપસ્થિત રહેવાના છે, જેમ કે અમિત શાહ છે, જેપી નડ્ડા છે, યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાનની સાથે ઉપસ્થિત રહેશે। અને પીએમની સાથે જ્યારે પીએમ નામાંકન કરવા જશે, ઉમેદવારી ફોર્મ ભરવા જશે, ત્યારે આ તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે હાજર રહેશે। ઉમેદવારી પહેલા વડાપ્રધાન મોદી કાલ ભૈરવની પૂજા અર્ચના કરશે। ખાસ છે કે વડાપ્રધાનની જે છબી છે અને વડાપ્રધાનનો જે સ્વભાવ છે તે ધાર્મિક રહેલો છે, એટલે દર વખતે જ્યારે વડાપ્રધાન કોઈ ખાસ કાર્ય કરવા જતા હોય છે તે પહેલા તેઓ કોઈ ધાર્મિક સ્થળે જઈને દર્શન ચોક્કસ કરતા હોય છે। એટલે કાલ ભૈરવના દર્શન કરવા પણ તેઓ જવાના છે અને નામાંકન બાદ એનડીએના નેતાઓની સાથે વડાપ્રધાન બેઠક પણ કરવાના છે। 13મી મે વારાણસીમાં થશે
શક્તિ પ્રદર્શન. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પોઈન્ટ ઉપરથી રોડ શો છે તેનો પ્રારંભ કરવાના છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ વારાણસીનો PHU વિસ્તાર છે તે કહેવામાં આવે છે કે જ્યાં માલવિયાજીની મૂર્તિને માલ્યાર્પણ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ 3.5 કલાક સુધી રોડ શો છે તે ચાલશે. પંડિત મદન મોહન માલવિયાજીની આ જે મૂર્તિ છે ત્યાંથી રોડ શોની શરૂઆત છે તે થવાની છે. આપ જોઈ શકો છો કે સતત પેટ્રોલિંગ છે, પેટ્રોલિંગ ચારે તરફ ચાલી રહ્યું છે. 3.5 કલાકનો જે રોડ શો છે તેની અંદર જે 15 જેટલા પોઈન્ટ છે, 15 જેટલા પોઈન્ટ ઉપરથી વડાપ્રધાન લોકોને મળતા જશે અને જે વાત છે તે કરતા જશે. આ વખત હંમેશા જોવા મળ્યું છે કે વડાપ્રધાને અનેક જગ્યા પર જે બાળકો છે તેમની સાથે વાત કરી છે, તેમના જે પેઇન્ટિંગ છે તે જોયા છે. ખાસ કરીને વારાણસીની વાત કરવામાં આવે તો ગુજરાતની જેમ વડાપ્રધાન માટે વારાણસીનું પણ એક મહત્વ છે, કેમ કે વડાપ્રધાન હંમેશા એવું કહેતા હોય છે કે મેં યહાં આયા નહીં હું, મુझे माँ गंगा ने बुलाया है. અને જ્યારે એવું કહે છે માँ ગંગાને બુલાયા હે ત્યારે 10 વર્ષમાં વારાણસી કેટલી બદલાઈ છે. ત્યાં વિકાસના કામની વાત કરવામાં આવે, ત્યાં ઘાટોની સફાઈની વાત કરવામાં આવે, ત્યાં બ્રિજ અને રસ્તાની વાત કરવામાં આવે, ત્યાં અનેક જે મુદ્દાઓ છે, અનેક જે સવલતો છે તે નરેન્દ્ર મોદીએ સાંસદ તરીકે વારાણસીને જે રીતે ડેવલપ કર્યું છે એટલે જ કહેવામાં આવે છે કે વારાણસીની વાત કરીએ, કાશીની વાત કરીએ કે બનારસની વાત કરીએ, અનેક જે રંગ છે તે છેલ્લા 10 વર્ષમાં અહીંયા જોવા મળ્યા છે. આમ તો હંમેશા વડાપ્રધાન એ વારાણસીની મુલાકાત લેતા હોય છે, પરંતુ જ્યારે પોતાનું નામાંકન ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેની પહેલાં શક્તિ પ્રદર્શન છે તે જોવા મળશે. તેમની સાથે જ અમિત શાહની વાત કરવામાં આવે કે કેન્દ્રીય નેતાઓની વાત કરવામાં આવે તો તમામ લોકો અહીંથી જોડાશે અને એની સાથે જે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે તો આ જે રોડ શો છે, આ રોડ શો અને ત્યારબાદ જે સભા છે એ સભાથી આક્ષેપોનો જવાબ છે તે આપશે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 વારાણસી.